મુન્દ્રાના શાસ્ત્રી મેદાનની હાલની સ્થિતિ જોતા આ મેદાનનો વિકાસ કરવા માંગણી સાથે આવેદનપત્ર મુન્દ્રાના પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું હતું। આ અંગે રજૂઆત કરતા રમતપ્રેમી હરેશ મોથારિયા અને રોકી ચાવડાએ જણાવ્યું હતું કે શાસ્ત્રી મેદાન મુન્દ્રાના રમતપ્રેમીઓનું એકમાત્ર મેદાન છે જેનો વિકાસ કરવો અનિવાર્ય છે, જે આવનારા દિવસોમાં યોજાતા ખેલ મહાકુંભ, જિલ્લા કે તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ માટે આ મેદાન ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેમ છે। આવેદનપત્ર સાથેની રજૂઆત માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રમતગમત મંત્રી ગુજરાત સરકાર, કચ્છ જિલ્લા કલેક્ટર તથા કચ્છ જિલ્લા રમતગમત અધિકારીને કરવામાં આવી છે। રોકી ચાવડા મુન્દ્રાના એક ક્રિકેટ પ્રેમીઓને બધાને ખબર છે કે રોકી ચાવડા એટલે ક્રિકેટનો ગ્રાઉન્ડ અત્યારની મુન્દ્રાની પરિસ્થિતિ જે ગ્રાઉન્ડની શાસ્ત્રીય ગ્રાઉન્ડ જે ઐતિહાસિક ગ્રાઉન્ડ છે આજે બદતરમાં બદતર હાલત થઈ ગઈ છે। આના માટે અમે પ્રાંત અધિકારી સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપેલ છે, મુન્દ્રા નગરપાલિકામાં પણ અમે આવેદનપત્ર આપેલ છે અને આ ગ્રાઉન્ડને એક ઐતિહાસિક ગ્રાઉન્ડ બનાવવા માટે પાછું ફરીથી જે કચ્છ લેવલે, તાલુકા લેવલે ખેલ મહાકુંભ યોજાય છે તો આ ગ્રાઉન્ડને પરિસ્થિતિને અનુરૂપ કરી અને આ ગ્રાઉન્ડને એક સારામાં સારો ગ્રાઉન્ડ બનાવો। રાજેન્દ્ર કુબાવત, S24 ન્યૂઝ, કચ્છ।